આજે મૌની અમાસનો દિવસ ને એવું કહેવાય છે કે અમાસ ભારે હોય છે, પરંતુ આજે ખરેખર એ સાબિત થયું પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં અડધી રાત્રે નાસભાગની મચેલી એક દુઃખદ દુર્ઘટનાથી, જેમાં 35 થી 40 શ્રદ્ધાળુઓના મોતનો આંકડો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના એક શ્રદ્ધાળુનો પણ તેમાં ભોગ બન્યા છે। ક્યાં ખબર હતી એ તમામને કે મહાકુંભમાં મોત મળશે? આ તમામ મૃતકોને મંતવ્ય પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે આ દુર્ઘટના કેમ બની અને તેના જવાબદાર કોણ? કહેવાય રહ્યું છે કે અફવાને કારણે સંગમ પર નાસભાગ મચી, તો બીજી બાજુ ત્યાંના હાજર કર્મીનો એક વિડીયો કે જેમાં લોકોને જલ્દીથી સ્નાન કરવાનું એનાઉન્સ કરવામાં આવ્યું અને નાસભાગની સંભાવના વ્યક્ત કરાઈ। બીજું કે અમૃત સ્નાનને કારણે મોટાભાગના પોન્ટૂન પુલ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે ભીડ થઈ, કેટલાક લોકો બેરિકેડ્સમાં ફસાઈને નીચે પડી ગયા અને આ જોઈને નાસભાગની અફવા ફેલાઈ ગઈ। ત્યારે હવે વ્યવસ્થા પર સવાલો ઊભા થયા છે। કરોડો લોકોને મહાકુંભમાં આવવાનું જ્યારે આહવાન કરાતું હોય ત્યારે વ્યવસ્થાના નામે કચાશ કેમ? આ એટલા માટે કારણ કે સંગમ નોઝ પર એન્ટ્રી અને એક્ઝિટના અલગ રસ્તા જ નહોતા, એક જ રસ્તે લોકો આવજા કરી રહ્યા હતા। બીજી બાજુ સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું આ બધી જ સુવિધા માત્ર વીઆઈપી લોકો માટે જ હતી? હવે સવાલો તો ઘણા બધા છે, રાજકારણીઓએ પણ ટીકા કરી છે, ત્યારે આસ્થા પર ભારે પડેલી અમાસ પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી અશ્વિન બેંકર, કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયા છે પારસ જોશી, પ્રફુલ સર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રફુલ ત્રિવેદી મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર, અને આ સાથે જ ઘનશ્યામ ગોસ્વામી કે જે વરિષ્ઠ પત્રકાર છે તે પણ આપણી સાથે જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ સર, મારો પહેલો સવાલ તમને કે જે પ્રકારે મહાકુંભમાં દુર્ઘટના સર્જાઈ અને પછી જે નાસભાગ મચી અને નાસભાગમાં જે મોત થયા, મોતનો જે આંકડો સામે આવ્યો, ત્યારે આ આખી દુર્ઘટના પર આપની શું પ્રતિક્રિયા આપશો કે વ્યવસ્થામાં ક્યાં કચાશ રહી ગઈ? કોને જવાબદાર ગણશો? સૌથી પહેલા તો આ જે દુર્ઘટના સર્જાઈ એ અત્યંત દુઃખદ, કરુણાજનક છે, હૃદયદ્રાવક છે। જે લોકોએ પોતાના આત્મજનોને ગુમાવ્યા છે, જેઓના મૃત્યુ થયા છે, એના માટે આપણે ઈશ્વરને સૌથી પહેલાં તો પ્રાર્થના કરીએ। આજે મહાકુંભ અત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે, એ વિશ્વનો સૌથી મોટો અને સૌથી સમયની દૃષ્ટિએ લાંબો ચાલનારો એક ધાર્મિક ઉત્સવ છે, ધાર્મિક મેળો છે। અને આ મેળોનું એક અત્યંત મહત્ત્વ હોય છે, કારણ કે મહાકુંભ છે અને ગ્રહયોગો પણ એવા પ્રકારના છે કે 144 વર્ષ બાદ સર્જાઈ રહ્યા છે, એટલે લોકોને આકર્ષણ પણ ખૂબ છે, લોકોની અંદર પ્રચાર પ્રસાર પણ ખૂબ થયો છે આ વખતે, દર વખત કરતાં વધારે। અને બીજી તરફ લોકો છે અત્યારે આધિ વ્યાધિને ઉપાધિથી પીડાઈ રહ્યા હોય છે, એટલે ભગવું વસ્ત્ર જુએ ત્યાં પગમાં પડી જાય છે। એટલે તમામ જે ઊભા થયેલા સંજોગો છે એનો સરવાળો કરીએ તો આજે ઉમટેલી 5 કરોડથી વધુની ભીડ। હવે તમે જુઓ કે 16 લાખની વસ્તીનું પ્રયાગરાજ છે, અને એ પ્રયાગરાજના એટલા પહોળા રસ્તા છે કે એનું એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે 16 લાખને માટે ઇનફ છે। હવે એના કરતાં અનેક ગણા લોકો, આજે 5 કરોડ લોકો ભેગા થાય તો શું થાય આપણે સમજી શકીએ છીએ। ટ્રાફિક જામની સમસ્યા તો પહેલે દિવસથી છે, કારણ કે આટલા જે રોડ છે એ આટલી વસ્તીને અવર જવર માટે જ બનાવેલા છે। હવે એમના જે બ્રિજીસ છે એ પણ એટલી જ ચૌડાઈવાળા છે કે આટલા લોકોની અવર જવર થઈ શકે, એટલે ટ્રાફિકની સમસ્યાથી લઈ બીજી સમસ્યાઓ પણ ઘણા દિવસથી ત્યાં છે। અને બાકીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોક્કસ પ્રમાણે રાજ્ય સરકાર ખૂબ જ ચીવટથી કરતી હોય છે, પરંતુ એ ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે, જેમાં ક્યારેક મોટાભાગના કેટલા એવા પ્રશ્નો સર્જાતા હોય છે। દાખલા તરીકે હજુ 10 દિવસ પહેલાંની જ વાત કરીએ તો ટેન્ટમાં આગ લાગી હતી ને એક સાથે 20 ટેન્ટ સળગી ગયા હતા। ભગવાનનો પહાડ, કુદરતનો આભાર કે એમાં કોઈને કંઈ જાનહાનિ નહોતી થઈ, પરંતુ આજે બીજી દુર્ઘટના બની એમાં ચોક્કસપણે જાનહાનિ થઈ। ગઈકાલે આજે જે મૌની અમાવસ્યા હતી એનો એક ધાર્મિક લાભ લેવા, એક પવિત્ર સ્નાન કરવા માટે જે રાતના સમયથી જ, રાત્રે 1 વાગ્યાથી જ જે સંગમ તટ ઉપર ભીડ એકઠી થઈ હતી
અને એ ભીડ સ્નાન કરવા માટે હતી ને કોઈ ત્યાં બેરિકેડ્સ મૂકેલા હતા. એમાં કેટલાક લોકો અસામાન્ય ભીડ છે એ ભીડમાંથી બહાર નીકળવા માટે બેરિકેડ્સ કૂદીને જતા હતા. એમાં કેટલાક પડ્યા એમાંથી અફવા ફેલાઈ એટલે એ તરફ ટોળું ભાગ્યું અને ટોળું ભાગ્યું એ નાસભાગની અંદર જે લોકો પડ્યા એના ઉપર થઈને લોકો જવા માંડ્યા. એને કારણે લોકો ચગદાઈ અને મૃત્યુ પામ્યા. બહુ જ ખરાબ ઘટના છે. કોઈએ એનો પુત્ર ગુમાવ્યો છે, કોઈ પિતાએ કોઈ એના પુત્રી ગુમાવી છે, કોઈ સંતાને એના પિતા ગુમાવ્યા છે. બહુ જ કરુણ ઘટના છે. અને એટલી ભીડ થઈ ગઈ હતી કે કેટલાક સગાવાલાઓ તો એનો મૃતદેહ, સગાબંધીનો મૃતદેહ ખોવાઈ ના જાય એટલે એના હાથ પકડીને બેસી રહ્યા હતા. એ સમયે તેમને ખ્યાલ પણ નહીં હોય કે એમનું મૃત્યુ નીપજી ચૂક્યું છે, ઘાયલ થયા છે એવું જ સમજતા હશે. એટલે હાથ પકડીને બેસી હતા. કેટલાય લોકોનો સરસામાન પણ ખોવાઈ ગયો અને ત્યારબાદ તમામને તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી ગઈ, બધાને હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા. તો 90 જેટલા લોકો ઘવાયેલા છે, 35થી 40 લોકોના મૃત્યુ થયા છે એવું કહેવાય છે. ઓથેન્ટિક આંકડો જે આપ્યો પોલીસે, ત્યાંના પોલીસ અધિકારી ડીઆઈજીએ, એણે એમ કહ્યું છે કે 30 મૃત્યુ છે અને 25ના ઓળખ થઈ ગઈ છે. કમનસીબે એમાંથી એક ગુજરાતી વ્યક્તિ પણ ભોગ બની છે. અને જો કે આમાં આપણે પ્રદેશમાં ના જઈએ તો જે ત્યાં આવેલા છે તો શ્રદ્ધાળુઓ જ છે. કોઈ પણ રાજ્યમાંથી આવ્યા હોય તેનું મૃત્યુ જ છે. એટલે આખી જે ઘટના છે એણે આજે આખા તંત્રને હચમચાવી દીધું છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ છે સતત વીઆઈપી કલ્ચર જે ઊભું થયું છે એમાં અટવાયેલી રહે છે અને સરકારનો ગેરવહીવટ છે. આવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ આ આખી વ્યવસ્થામાં સેનાની મદદ લેવા માટે માગણી કરી છે. હવે આમાં 2-3 કારણો ઉડીને આંખે વળગે એવા એ છે કે એ જે બેરિકેડ્સ કૂદીને ગયા અને ત્યાં જે અફવા ફેલાઈ એ સૌથી મુખ્ય કારણ હતું. બીજું કારણ કે ત્યાંના જે બ્રિજીસ છે બંધ કરવામાં આવ્યા અને એને કારણે ત્યાં ભીડ છે એ બહુ જ અસામાન્ય રીતે મોટી થઈ ગઈ. અને બીજું એ ભીડને નીકળવા માટેનું જે નાકું છે, ત્યાં નાકે પ્રવેશ અને બહાર નીકળવાના જે રસ્તા અલગ અલગ હોવો જોઈએ, એક્ઝિટ અને એ એન્ટ્રી, એને બદલે એક જ જે આવજાના રસ્તા હતા એને કારણે આખી ભીડ છે એ અટવાઈ એમાં નાસભાગ થઈ એમાં ટેમ્પેડ થઈ ગયું. અને આ જે છે એમાંથી જે લોકોનું મૃત્યુ પામ્યા છે એના સગાવાલાઓ ત્યાં આક્રંદ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રૂમ પાસે કેટલાક વ્યક્તિઓ તો બેભાન પણ થઈ ગયેલા છે. અને આખી સ્થિતિ છે એ એક કરુણ વળાંક લીધો છે. માનનીય વડાપ્રધાનશ્રી પણ આ અંગે ચિંતિત છે. નરેન્દ્રભાઈ મોદીએ વારંવાર ત્યાંના મુખ્યમંત્રી યોગી સાથે વાત કરી અને વ્યવસ્થામાં વધુ ચુસ્તતા લાવવા માટે સૂચનાઓ પણ આપી હશે. આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હશે. અને હવે આગળ કુંભના મેળામાં શું વ્યવસ્થામાં ફેરફાર કરવા એની સૂચના પણ આપી છે. પરંતુ જે થઈ ગયું છે એ અત્યંત દુઃખદ છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સીએમ, પીએમ, રાષ્ટ્રપતિ આ સાથે જ તમામ પક્ષના જે મોટા રાજનેતાઓ છે તમામે આ ઘટના પર દુઃખ તો વ્યક્ત કરી જ દીધું છે, પોસ્ટ કરી દીધી, સંવેદના વ્યક્ત કરી, પરંતુ સવાલ હજી પણ એ અડીખમ ઊભો છે અવ્યવસ્થાને લઈને કે મહાકુંભમાં આ જે અવ્યવસ્થા સર્જાય તેના કારણે આ દુર્ઘટના ઘટી. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે કરોડોની ભીડને જ્યારે મહાકુંભમાં આહ્વાન કરાતું હોય તેમને બોલાવવા માટે, ત્યારે એ કરોડોની ભીડને કંટ્રોલ કરવા માટે સુવિધાના નામે તંત્ર કેમ કોઈ તૈયારી એવી નથી કરતું કે જેના કારણે આવી તૈયારીઓ ના થાય? ત્યારે અવ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. એટલે શું કહેશો તમે આ જે અવ્યવસ્થામાં જે કચાશ રહી ગઈ છે તેના પર ને આ સર્જાયેલી દુર્ઘટના પર? મૌની અમાવસના દિવસે શ્રદ્ધાળુઓને એવો આગ્રહ હોય છે કે મૌની અમાવસના દિવસે સંતો સ્નાન કરે ને ત્યારબાદ તુરંત અમે સ્નાન કરીએ તો એનું વિશેષ મહત્ત્વ છે. અને એના કારણે સ્થાનિક અને વધારે પડતા સ્થાનિક લોકો અને બાકીના દેશભરમાંથી લોકો મૌની અમાવસના દિવસે ત્યાં જવાનો આગ્રહ રાખ્યો હતો.
આ ઘટના જે બની છે એ ઘટના દુઃખદ છે. જે લોકોના સ્વજનો ગયા છે, ગુમાવ્યા છે એ સ્થાન પર, તો એનું સૌને દુઃખ છે. હું પણ શ્રદ્ધાંજલિ પાઠવું. આ ઘટના જે બની છે એ આસ્થાની સાથે હાદસાની વાત હું કરીશ. ઝડપથી સ્નાન કરવું છે, આહવાન થઈ ગયું છે, એટલે ભાગદોડ શરૂ થઈ અને એમાં બેરિકેડ જે ક્રોસ કરવાની વાત આવી એના કારણે અમુક લોકો પડ્યા અને એની પરથી માણસો ઝડપથી સ્નાન કરવાની ઉતાવળમાં એને ચગતતા ગયા અને પછી જે બનાવ બન્યા એટલે અફવાઓ પણ ચાલી અને પછી આમને સામને દોડભાગ થઈ અને એમાં દુઃખદ ઘટના બની. અત્યારે જે વાત કરી એટલા બધા લોકોના મૃત્યુ થયા છે. આ દુઃખદ ઘટના અંગે સરકારે ઝડપથી પગલાં પણ લીધા છે. ઘણા દિવસોથી ચાલતો કુંભમેળો, એમાં અનેક શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી મારી છે. એમાં અનેક વીઆઈપી પણ આવ્યા અને સૌ આમ જનતા પણ આવી. હજુ સુધી ત્યાં અવ્યવસ્થાની કોઈ વાત આવી નથી. આ જે બનાવ બની ગયો છે એ બનાવ રાતનો છે. રાત્રે બધી જ વ્યવસ્થા હોવા છતાંય અફવાના કારણે બનેલો આ ઘટના, પરંતુ ત્યાર પછી આવી બનાવ ન બને એના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ તુરંત એક્શનમાં આવી. ત્યાં જે બનાવ બન્યા એમાં તુરંત એમ્બ્યુલન્સની વ્યવસ્થા, મેડિકલ ફેસિલિટીની વ્યવસ્થા, આ બધું કર્યું છે અને ત્યાર પછી એક રીતે બધાને ત્યાં સ્ટોપ કરી દેવામાં આવ્યા હતા. ભગદોડ થતી ત્યારે બંને બાજુ રોકી લેવામાં આવ્યા હતા, છો ત્યાં ઉભા રહો. પરંતુ પુનઃ પરિસ્થિતિને બહાલ કરવા માટે સરકારે જે પગલાં ભર્યા છે એ અત્યારે આપણે સ્નાનની કાર્યક્રમ ચાલુ છે. બપોર પછી સ્નાન શ્રદ્ધાળુઓ અવિરત કરી રહ્યા છે અને બીજી જે અન્ય વ્યવસ્થાઓ છે એના માટે આદરણીય વડાપ્રધાનશ્રી એમણે વારંવાર રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે. રાજ્ય સરકાર હજુ વિશેષ વ્યવસ્થાઓ કરી. જે પણ કંઈ નાની મોટી વાત આવતી હોય કે આવું કરવું જોઈએ તો એ બધાને સાથે રાખીને એવા પગલાં ભરીને મહાકુંભ મેળો એ હજુ સારી રીતે સુપેરે પાર પડે એની યોજના બનાવી રહ્યા છે. ચોક્કસથી સૌ શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં જવા માટે તલસે છે. આહવાનની સાથે સાથે સૌની ઈચ્છા પણ છે. 144માં આ વર્ષનો હોવાના કારણે સંખ્યા વધી છે અને ક્યાંક ને ક્યાંક આવી અફવાના કારણે આ ઘટના બની છે. એનું સૌને દુઃખ છે. ફરીવાર નહીં થાય એની સરકારે વ્યવસ્થા કરી છે. જી બિલકુલ. પારસભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ ઘટના પર આપણે રાજકારણ તો નથી કરવું, પરંતુ તેમ છતાં જે સવાલો ઊભા થયા છે ત્યારે મારે તમને પૂછવું છે કે તમને શું લાગે છે આ મહાકુંભમાં જે વ્યવસ્થા હતી એ શું માત્ર વીઆઈપી લોકો માટે જ હતી? શું પોલીસ માત્ર વીઆઈપીની સુરક્ષામાં જ લાગેલી હતી? અને કાલ સુધી તો એવા દાવા કરવામાં આવતા હતા વ્યવસ્થાના નામે, તો પછી આજે આ ઘટના કેમ? જી હિરલબેન, સૌપ્રથમ તો જે પ્રયાગરાજના મહાકુંભમાં જે ઘટના બની છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામને સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા જે રાષ્ટ્રીય નેતાગીરી તરફથી તમામને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અને આ દુઃખની ઘડીમાં જે મૃત્યુ પામ્યા છે તેમના સ્વજનોની વહારે અમે કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ જે છે પ્રયાગરાજની અંદર એના આજુબાજુના જે એરિયામાં છે એમને અમે આહવાન કર્યું છે કે તેઓ એમને મદદ કરે, એમને કંઈ બી જાતની તકલીફ ના પડે તે માટે કોંગ્રેસના કાર્યકર્તાઓને અમે જણાવ્યું છે. અને આ ખૂબ જ દુઃખદ ઘટના માટે શ્રદ્ધાંજલિ સમગ્ર કોંગ્રેસ પરિવાર જે છે એમને પાઠવે છે. આ સાથે સાથે હિરલબેન ચોક્કસપણે કહું કે આ આસ્થા, તમે જે આ હેડિંગ આપ્યું છે આ આપણે આ જે ડિબેટનું કે આસ્થા પર અમાસ ભારે, બેન હું આની અંદર એક સુધારો કરું છું કે આસ્થાની અંદર આસ્થા ઉપર ગેરવ્યવસ્થા ભારે. ક્યાંક ને ક્યાંક તમે જોશો ને કે એક આ વીઆઈપી કલ્ચર, તમે જ્યારથી મહાકુંભ ચાલુ થયો ને ત્યારથી તમે જોશો ને કે સરકાર જે છે અથવા તો ત્યાંનું જે પ્રશાસન છે એ લોકો ફક્ત વીઆઈપીઓની વ્યવસ્થા માટે ખડે પગે હતી. એ લોકોને જે છે છેક સંગમ સુધી એમની ગાડીઓ લઈ જવી અને તેમને જે છે કે વિશેષ વ્યવસ્થાઓ પૂરી પાડવી. આ તમે જે છે કે પહેલેથી જે છે આપણે જે છે ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ને સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા આવતા હતા.
જ્યારે સામાન્ય માણસને તમે જાઓ ને બેન, કે આજે તમે કે હું ગાડી લઈને પ્રયાગરાજ ગયા હોઈએ ને, તો 20 કિલોમીટર દૂર તમારી ગાડી જે છે ને રોકી દેવામાં આવે અને ત્યાંથી 20 કિલોમીટર ચાલતા તમારે સંગમ સ્થાન પર જવાનું ને 20 કિલોમીટર ચાલતા પાછું આવવાનું. 40 કિલોમીટર સુધી જે છે તમે જો ચાલવાની ક્ષમતા ધરાવતા હોય તો જ તમે પ્રયાગરાજ જઈ શકો. એવા અનેક વિડીયો અનેક ભક્તોએ જે છે સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. આ સાથે સાથે સરકારે જે રીતની વાત કરી હતી, કે જે વ્યવસ્થાની વાત કરી હતી, તો આજે તમે જોશો કે હજારોની લાખો શ્રદ્ધાળુઓ ખુલ્લા આકાશ નીચે પોતાના ઘરેથી ધાબળો લઈને જે છે ને સૂતા હોય ને એવા અનેક વિડીયો જે છે ને એ આપણે પ્રયાગરાજના અંદર જોયા. આ સાથે સાથે જ્યારે સરકારે જે છે એ જાહેરાત કરી હતી કે અમે 26,000 ટોયલેટો જે છે એ બનાવ્યા છે આટલી મોટી સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા એવા જોયા છે અને તેના ભક્તો બી આવ્યા છે. એમણે કીધું હતું કે ટોયલેટ તો બનાવ્યા છે બેન, પણ પાણીની વ્યવસ્થા નથી, ત્યાં આગળ ખાવા પીવાની વ્યવસ્થા નથી. આ રીતે જ્યારે એક સામાન્ય શ્રદ્ધાળુ જે છે એ પોતે જે છે આટલો મોટો ખર્ચો કરીને, તમે એક તો ખાસ તો એની સાથે એટેચમેન્ટ એ વાતની બી કરવાની કે તમે અત્યારે પ્રયાગરાજનું ભાડું જુઓ ને તો તમારે લંડન અને દુબઈ કરતાં બી પ્રયાગરાજનું વિમાનનું ભાડું 34,000 રૂપિયા છે. સરકારનો કોઈ અંકુશ જ નથી, બેફામ લૂંટ ચાલી રહી છે. વીઆઈપી કલ્ચર તમે જોશો કે મોટા મોટા ઉદ્યોગપતિઓ જે છે એ જે છે ગાડીમાં જે છે એ પોતાના જે છે છેક સંગમ સ્થાન સુધી જાય ત્યારે તેની પોલીસ અને પ્રશાસન છે એ બેરિકેડ કરી અને સામાન્ય પ્રજાનો રસ્તો રોકી દે. હવે આજે જ્યારે 20 કિલોમીટર ચાલીને જ્યારે સામાન્ય પ્રજા એ સંગમ સ્થાન સુધી પહોંચી હોય અને પછી જ્યારે વીઆઈપીની કોઈ બી ગાડીઓ આવે ને એટલે એમને ત્યાં આગળ રોકી દેવામાં આવે 2 કલાક 3 કલાક 5 કલાક સુધી. અને જ્યારે વીઆઈપી જે છે પોતે જ્યારે સંગમમાં ડૂબકી મારીને જાય ત્યાર પછી એ લોકોને જે છે કે આ પોતે એમના જગ્યાએ જવા દેવામાં આવે. બેન, એટલે સામાન્ય માણસનો ગુસ્સો ત્યાં ફૂટ્યો હતો. હું તમને કહું છું કે આ ઘટના જે છે ને અફવાઓ કરતાં તો માનવ સર્જિત વધારે હતી. આજે જ્યારે કોમન મેન છે કે જે સામાન્ય માણસ છે એ આટલી બધું 20 કિલોમીટર ચાલીને જ્યારે એ પોતે સંગમ સ્થાન પર ગયો હોય અને ત્યાં એમને રોકી દેવામાં આવે અને વીઆઈપી વાળાને જે છે વધારે સુવિધાઓ. બેન, એક વાત સાથે વધારે વાત કરવાની છે તમને કે ત્યાં આગળ 30 અસ્થાયી પુલો બનાવ્યા હતા. 30 અસ્થાયી પુલો બનાવ્યા હતા કે જેથી કરીને સંગમ સ્થાન સુધી તરત જ પહોંચી જવામાં આવે. પણ બેન, કેટલાય સમયથી એ 30 પુલો જે છે એ બંધ કરી દેવામાં આવ્યા હતા, ફક્ત વીઆઈપી અવર જવર માટે ચાલુ રાખવામાં આવ્યા હતા. અને ત્યાં આગળ જે છે કે ત્યાંના જે માન્ય પૂજનીય જે સંતો છે એમના માટે જે છે એ પુલો બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના લીધે સામાન્ય પ્રજા જે છે એને સુખ સુવિધાના નામે મીંડું જે હતું એ હતું. અને જે રીતે બેન ચોક્કસપણે 2 મિનિટ મને આવજો, જે છે સાચી હકીકત જનતા સામે આવવી જોઈએ. આજે બી કે જ્યારે તમે આહ્વાન કરતા હો, લાખો કરોડો જે શ્રદ્ધાળુઓ ત્યારે જતા હોય જ્યારે સ્નાન કરવા માટે, અહીંયા આગળ ફક્ત તમે જુઓ ને કે મહાકુંભને છે ને એ લોકો એક માર્કેટિંગ બનાવી દીધું હતું. તમારી જોડે 8 લાખ રૂપિયા હોય ને તો 8 લાખ રૂપિયાની અંદર ત્યાં પ્રાઇવેટ બોટ મળે. 8 લાખ રૂપિયામાં પ્રાઇવેટ બોટમાં તમે જાઓ, એક દિવસ રોકાઓ અને એ બોટની વચ્ચે જ કુંડ બનાવ્યો હોય ને તમારી જોડે 8 લાખ રૂપિયા હોય તો એક બોટના કુંડમાં વચ્ચે ડૂબકી મારી અને બોટમાં 1 કલાક 1 દિવસ રહો અને પછી તમે પાછા આવી જાઓ. એટલે જેની જોડે પૈસા છે, જે પૈસા જે છે એ જે છે એ લોકોને જ વ્યવસ્થા આપવામાં આવી હતી, કોમન મેનને નથી વ્યવસ્થા આપવામાં આવી. એનું પરિણામ છે કે આજે જે છે કે આટલા લોકોના મૃત્યુ થયા છે. જી બિલકુલ પારસભાઈ, આપણે ઘનશ્યામભાઈનો જવાબ લઈ લઈએ. ઘનશ્યામભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે શું માનો છો કે આ નાસભાગ કેમ મચી? એન્ટ્રી એક્ઝિટ એક હતું એટલા માટે, કે પછી પોન્ટૂન બ્રિજ બંધ કરવામાં આવ્યા એટલા માટે, કે પછી ત્યાં જે હાજર પોલીસ કર્મી હતા એના જ દ્વારા એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે જલ્દી જલ્દી તમે સ્નાન કરી નાખો ને તો નાસભાગ મચી જશે, એવી સંભાવના જેમણે વ્યક્ત કરી હતી. શું માનો છો તમે? આની અંદર જે સંગમ 3 નદીઓનો જે સંગમ થાય છે, દરેકની ઈચ્છા એવી હોય કે સંગમ સ્થાન ઉપર જઈને આપણે સ્નાન કરીએ, પણ એવી કંઈ જરૂર નથી. કારણ કે ત્યાંની સરકારે ઘાટ જુદા જુદા બનાવેલા હતા, દરેક ઘાટ ઉપર સ્નાન થઈ શકે એવું હતું. પણ અત્યારે જે ભક્તિભાવને જે લોકો એ બાજુ વર્યા છે એ લોકોએ કે ના, સંગમ સ્થાન ઉપર જઈએ ત્યાં જ સ્નાન કરીએ તો આપણને ફળ પૂરું મળે. એટલે લોકોનો જે ભાગદોડ હતી જે સંગમ સ્થાન જવાની, ત્યાં રસ્તો સિંગલ રસ્તો હતો, એ રસ્તે જાઓ ને એ રસ્તે પાછે આવો, એક્ઝિટ કે એ હતું નહીં. એટલે એમાં શું થયું કે જે લોકો ગયા, જે સ્નાન કરી પાછા આવતા હતા અને એ રીતે જે ભાગદોડ થઈ અને કેટલાક મેં એક રિપોર્ટ બી ક્યાંક જોયો હતો કે લોકો એડવાન્સમાં ત્યાં જઈને પહેલાં રોકાઈ ગયા હતા કે સવારે ઉઠીને અહીંથી સ્નાન આપણે પહેલું કરી લઈશું.
એટલે જે લોકો સૂઈ રહ્યા હતા અને જે ભાગદોડ થઈ એમાં જે જે ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે. અને બીજી વાત કહું કે જ્યારે આ મેળો મહાકુંભ યોજાવાનો હતો એ પહેલાં દરેક અખાડાના મંતોએ જે 13 અખાડા છે 13 અખાડાના મંતોએ ત્યાંની સરકારને એવું કીધું હતું યોગી કે ભાઈ આપણે આ આખો મહાકુંભ છે, મહાકુંભનો મેળો એ આપણે આર્મીના અંડરમાં મૂકી દઈએ તો બધી વ્યવસ્થા જળવાઈ રહેશે. કારણ કે એ વખતે 50 કરોડ પબ્લિક આવવાની હતી એવી એ લોકોની ધારણા હતી કે જે રીતે ઉત્તર પ્રદેશ સરકારે જે પ્રચાર કર્યો હતો, જે આખા દેશમાં પ્રચાર કર્યો હતો, વિદેશોમાં પ્રચાર કર્યો હતો આનો, એટલે એના ઉપરથી એ લોકોનો અંદાજ હતો. અને સોશિયલ મીડિયા ઉપર બી તમે જુઓ કે કેટલો બધો પ્રચાર છે કે જેનામાં ભક્તિભાવ ના હોય એ પણ આજે કે ના ત્યાં તો જવું જ પડે એમ કે ત્યાં સ્નાન કરવું જ પડે એવી રીતના એ લોકો બધા તૈયાર થયા. અને એ વખતે જે અખાડાના મહંતો હતા એ લોકોએ સરકારને કીધું હતું કે ભાઈ આ આખો કુંભ મેળો છે ને મિલિટરીના હવાલે કરી દો અને મિલિટરી જ આનો તમામ બંદોબસ્ત જાળવશે. પણ એ વખતે સરકારે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે મિટિંગો કરીએ છીએ અને એ બધું કર્યું હશે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખાતરી આપી હશે કે ના અમે કોઈ અનિચ્છનીય બનાવ બનવા દઈશું નહીં. પણ આ ભાગદોડનો જે બનાવ બન્યો ને એ મોડી રાતે બનાવ બન્યો એટલે કદાચ પ્રશાસન બી અંધારામાં રહ્યું છે અને ખાસ તો અફવાઓથી આ બધું બન્યું છે એમ કહીએ તો ખોટું નથી. બરાબર. અને પછી તો આ રાતનો બનાવ હતો. પછી તો સવારે આખો મામલો બધો સરકારે બધો સંભાળી લીધો. કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી, રાજ્ય સરકાર પણ યોગી આદિત્યનાથ પછી મોડી રાતે પછી એમને ખબર પડી કે 2 વાગ્યાના એ પોતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એમને જોયું બધું અને પછી એમને બી ટ્વીટ કરેલું છે, તમે ટ્વિટર ઉપર જુઓ તો બી ખબર પડશે આપણાને. એટલે પછી આ જે ભાગદોડનું જે બનાવ બન્યો પછી તો મામલો બધો ઠાડે પડી ગયો. ભાઈ આ ભાજપના પ્રવક્તા શ્રી કહે છે પ્રમાણે હજુ સ્નાનની પ્રક્રિયા ચાલુ જ છે, હજુ કોઈ અનિચ્છનીય બનાવ અત્યારે હાલ બન્યો નથી. આ જે બન્યો એ રાતનો બનાવ બન્યો છે પણ પછી પ્રશાસને આખી મામલો સંભાળી લીધો છે એટલે હવે ક્યાં કોઈ પ્રશ્ન નથી. પણ આ એક વાત ચોક્કસ છે, જો પહેલાંથી આમાં અવેરનેસ રાખી હોત તો આપણે આ ટાળી શક્યા હોત. જે બિલકુલ સમયનો અભાવ છે એટલે હું તમામ જે મહાનુભાવો છે એમની પાસે એક મિનિટમાં એક જ સવાલનો જવાબ માંગવા માંગીશ, કારણ કે સૌથી મોટો સવાલ જે ઊભો થયો છે એ અવ્યવસ્થાનો થયો છે. ત્યારે હું તમામને પૂછવા માંગીશ, અશ્વિનભાઈ પહેલાં તમે જવાબ આપો કે આખી જે ઘટના જે સર્જાઈ તે આખી ઘટના પરથી હવે શું બોધપાઠ લેવો જોઈએ? હવે ભવિષ્યમાં જ્યારે પણ આવી મહાકુંભ યોજાય, આયોજન થાય કે જે વ્યવસ્થા કરવામાં આવે તે વ્યવસ્થામાં શું ફેરફાર કરવા જોઈએ કે જેના કારણે આવી ઘટનાઓનું રિપીટેશન ના થાય, પુનરાવર્તન ના થાય? સૌ પ્રથમ તો ખૂબ મોટી વાત એ છે કે અફવા એમાં જનતાએ આવવાની જરૂર નથી અને એની જે વ્યવસ્થાઓ છે કોઈ પણ અફવા આવે ત્યારે એમના સ્થાન ઉપર ત્યાં ઊભા રહી જવું. આ એક શિસ્ત હશે તો જ આવી ઘટનાઓથી આપણે બચી શકીશું. બાકી કહેવું કે વીઆઈપી કલ્ચર કે અવ્યવસ્થા તો મને લાગે છે કે એવો કોઈ મુદ્દો નથી. ફરીવાર સરકાર ધ્યાન રાખવાની છે, વારંવાર કહેશે અફવાઓથી દૂર રહેજો. સમયનો અભાવ છે એટલે અફવા નહીં હોય તો સુપેરે રીતે આખો મેળો પાર થવાનો છે. જી બિલકુલ. પારસભાઈ તમે પણ તમારી પ્રતિક્રિયા આપી દો. હા બેન, મારી 1 મિનિટમાં જો પ્રતિક્રિયા આપું ને તો જે બી મૃતકો જે છે ને એમને વળતરની હજુ બી રાજ્ય સરકારે કે કેન્દ્ર સરકારે કોઈ જાહેરાત કરી નથી અને ઘાયલોને બી નથી કરી. 2005માં જ્યારે આવી ઘટના બની હતી, જ્યારે અખિલેશ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા અને આઝમ ખાન હતા ત્યારે 145 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે એની જવાબદારી લઈને આઝમ ખાને રાજીનામું આપ્યું હતું અને દરેક મૃતકોને 5-5 લાખ રૂપિયા અને જે ઘાયલો હતા એમને 1-1 લાખ રૂપિયામાં આવ્યા હતા. અત્યારે તમે 8.5 મિનિટનું યોગી આદિત્યનાથજીનું પ્રવચન જોશો ને તો એમણે ક્યાંય બી કોઈ વળતરની જે છે જાહેરાત નથી કરી. બરાબર છે. તો કોંગ્રેસની આ એક જ માગણી છે કે જે ઘટના બની છે એમાં મૃતકોને વળતર આપવામાં આવે, ઘાયલોને વળતર આપવામાં આવે અને ભવિષ્યમાં જે છે આવું ઘટના ના બને તેની તકેદારી રાખે. પારસભાઈ બિલકુલ સરકાર કોઈની પણ હોય, ઘટના બની જ છે. કોંગ્રેસની સરકારમાં પણ આ ઘટના ઘટી હતી. હું ઘનશ્યામભાઈ તમારી પાસેથી જવાબ લેવા માંગીશ, ટૂંકમાં જવાબ આપશો કે વ્યવસ્થામાં શું ફેરફાર કરવો જોઈએ? ના ચોક્કસ કે પહેલી વાત તો કે જો આટલો બધો મેળાવડો થતો હોય, 5-10 કરોડ માણસો ભેગા થતા હોય તો પહેલાં સોશિયલ મીડિયા જ બંધ કરી દેવું જોઈએ એટલે અફવાનો કાંઈ પ્રશ્ન જ ઊભો ના થાય. જે ઘટના ઘટી છે એ મીન્સ કે આ જે સોશિયલ મીડિયામાં જે વાતો વહેતી થઈ
એના હિસાબે આ બધું થયું છે. એટલે એવા ટાઈમે નેટ જ સરકારે બંધ કરી દેવું જોઈએ અને એ વિસ્તારમાં શાંતિથી લોકો જે પ્રોગ્રામ છે એ ચાલુ રાખે એમનો. કારણ સ્નાન કરવાનું છે તો શાંતિથી સ્નાન કરીને લોકો જતા રહે. પણ જે સોશિયલ મીડિયાએ રામાયણ કરી છે કે સોશિયલ મીડિયાથી જે આ લોકોના મોત થયા છે એ બધું બચી શકે. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું તમારી પાસે પણ આ જ જવાબ માંગવા માંગીશ અને સાથે સાથે મને એ પણ જણાવો કે મહાકુંભ એ હવે આસ્થાનું કેન્દ્ર કે પછી માર્કેટિંગનું કેન્દ્ર, અને એ પછી પણ જે અમૃત સ્નાન યોજાયું એના પર પણ આપ શું કહેશો? માર્કેટિંગ આ વખતે વધારે પડતું થઈ ગયેલું છે એમ, અને વીઆઈપી કલ્ચર છે એ અગાઉ કરતાં વધારે પ્રમાણમાં ઘૂસ્યું છે. પોલીસ એની જે શુશ્રૂષા અને સેવામાં એટલી બધી કાર્યરત રહે છે કે બાકીની વ્યવસ્થા ગોઠવાઈ શકતી નથી. એટલે આમાં 3 વસ્તુ કરવા જેવી છે. એક તો વીઆઈપી કલ્ચરને દૂર કરવાની જરૂર છે, બીજું વ્યવસ્થા છે વધુ ચુસ્તપણે ગોઠવવાની જરૂર છે, કારણ કે આ 2 દુર્ઘટના બની. અગાઉ આગની પણ દુર્ઘટના હતી, એ ભૂલવી ના જોઈએ. અને ત્રીજું છે, જરૂર પડે ત્યાં લશ્કરની મદદ લેવી જોઈએ, કારણ કે પોલીસ જો વીઆઈપી કલ્ચરમાં રત રહે તો પાછળ ધ્યાન કોણ રાખે. એટલે લશ્કરની પણ મદદ લેવી જોઈએ. અને સૌથી મોટી વાત એ છે કે નાગરિકોએ પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી લકીર ભૂસી કાઢે છે. તમારા શ્રદ્ધા ચોક્કસપણે હશે, પરંતુ તમારી બુદ્ધિની આગળ શ્રદ્ધાના એવા પડલ ના આવી જવા જોઈએ કે તમે આસપાસની વસ્તુઓ જોઈ ના શકો. એટલે બુદ્ધિપૂર્વક વિચારવું જોઈએ કે કેવા સંજોગો છે, કેવી ભીડ છે, કેટલા લોકોની ત્યાં વ્યવસ્થા છે ને કેટલા ભેગા થયેલા છે, નજીક જવું ના જવું, કેટલું દૂર રહેવું, આ બધું નાગરિકે પણ એની વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર છે. જે હિસ્સોનું જે કલ્ચર છે ને એ પણ નાગરિકે પોતાની સ્વ સેન્સરશીપથી પોતાની જાતને કંટ્રોલમાં રાખીને એ હિસ્સો કલ્ચર દૂર કરવું જોઈએ. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. અવ્યવસ્થાનો જે લોકો ભોગ બન્યા છે તેના પરિવાર પર શું વીતી રહી છે તેની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ, પરંતુ એટલું જરૂર કહી શકીએ કે ક્યાં સુધી માસૂમો તંત્રની બેજવાબદારીનો ભોગ બનતા રહેશે. જોઈએ આગળ કે હવે આ ઘટનામાં જવાબદાર કોને ઠેરવવામાં આવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.